શું તમે પણ ઘરમાં કોઈ બાળક હોય અને એ જ્યારે રડતું હોય તો એને ચૂપ કરાવવા માટે કાં તો પછી કંઈ શીખવાડવા માટે કે પછી ભણાવવા માટે તરત જ મોબાઈલ ફોન આપી દો છો? જો હા, તો આ સારી આદત નથી, કારણ કે મોબાઈલ ફોન, ટીવી કે અન્ય કોઈ ગેજેટ્સની લત એ બાળકના માનસિક વિકાસ પર અસર કરે છે. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે સતત સ્ક્રીનની સામે રહેવાથી બાળકોમાં વર્ચ્યુઅલ ઓટિઝમનો ખતરો વધી રહ્યો છે. પણ આ વર્ચ્યુઅલ ઓટિઝમ છે શું? તમે આવી ગયા છો VTV Gujarati.com પર. હું હિમ ખત્રી અને આજના ડેલી ડોઝમાં આપણે જાણીશું કે વર્ચ્યુઅલ ઓટિઝમ છે શું અને જો બાળક સતત મોબાઈલ ફોન, ટીવી કે અન્ય કોઈ સ્ક્રીનની સામે રહે છે તો તેને શું નુકસાન થઈ શકે. તો આજથી 8 વર્ષ પહેલા 2015માં એમ્સનો એક રિપોર્ટ આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે મોબાઈલ ફોનની સ્ક્રીન લાઇટથી થતી બીમારી માયોપિયાથી, એટલે કે દૂરની વસ્તુ સ્પષ્ટ ન જોઈ શકવાની બીમારીથી સ્કૂલે જતા બાળકોમાંથી 10% બાળકો પીડિત છે. પણ 2050માં આ આંકડો વધીને 40% થઈ જશે. આપણે બધાએ જોયું છે કે બાળકોમાં મોબાઈલ ફોનને લઈને જીદ વધી ગઈ છે ને આપણે પણ જ્યારે પણ બાળક રોતું હોય તો તેને મોબાઈલ ફોનમાં વિડીયો જોવા માટે આપી દઈએ છીએ કે એ ચૂપ થઈ જાય. અને પછી હાલત એવી થાય છે કે કોઈ પણ કામ કરતા પહેલા બાળક મોબાઈલ માંગે છે વિડીયો જોવા માટે કે ગેમ રમવા માટે. આને વર્ચ્યુઅલ ઓટિઝમના શરૂઆતી લક્ષણ કહી શકાય. આ સિવાય સાંભળ્યું હોવા છતાં ઇગ્નોર કરવું, બોલવામાં મોડું થવું અથવા તકલીફ થવી, વાતો પર યોગ્ય રીતે રિસ્પોન્સ ન કરવું અને IQ લેવલ ઓછું થઈ જવું, આ તમામ વર્ચ્યુઅલ ઓટિઝમના લક્ષણો છે. અને 1 થી 5 વર્ષના બાળકોમાં આની અસર સૌથી વધારે જોવા મળી રહી છે. જો કે જો બાળકમાં અસરો, આ લક્ષણો જોવા મળે તો એમાં ગભરાવાની કોઈ જરૂર નથી, બસ થોડી વધારે કેર કરવાની જરૂર છે. આવા કેસમાં બાળક સાથે વધુ ટાઈમ સ્પેન્ડ કરો, ફોન અને ટીવીથી તેને દૂર રાખો, બાળકની સ્લીપ પેટર્ન સુધારો, આઉટડોર એક્ટિવિટી કરાવો, પ્રયત્ન કરો કે તમે પણ બાળક સાથે રમી શકો. તેમ છતાં પણ જો બાળક જીદ કરે છે તો પર્સનાલિટી ડેવલપમેન્ટ થેરેપી, સ્પીચ થેરેપી કે પછી સોશિયલ એજ્યુકેશન થેરેપીનો ઉપયોગ કરવો જોઈએ. આજકાલ ન્યુક્લિયર ફેમિલીમાં ફેમિલી મેમ્બર્સ વચ્ચે વધતા અંતરે આવી સ્થિતિને વધારી દીધી છે. એવામાં મોબાઈલની આદતને છોડાવવા માટે તમારા બાળક સાથે વાત કરો, તેને બહાર લઈ જાઓ, સામાજિક બનાવો કે જેનાથી એનો કોન્ફિડન્સ પણ વધશે. નાના પ્રોબ્લેમ્સને બાળકને જાતે જ સોલ્વ કરવા દો કે જેનાથી એ મજબૂત પણ બનશે. અને એટલે જો તમારું બાળક કે તમારા ફેમિલી કે ફ્રેન્ડ્સમાંથી કોઈનું બાળક જો વધારે પડતા ફોનનો ઉપયોગ કરતું હોય, ફોનનો અતિ ઉપયોગ કરતું હોય, તો આજના ડેલી ડોઝનો એપિસોડ તેમને મોકલજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.